આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીની આજે જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં અટકાયત થતાં આમ આદમી પાર્ટીના નેતા કોળી સમાજના આગેવાન રાજુ સોલંકીની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી પર નિશાનો સાધવાની શરૂઆત કરી છે અને ગૃહમંત્રીના સૂચનાથી હવે ગુજરાતની પોલીસ છે તે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓને જેલમાં પૂરવા માટે લાગી ગઈ હોય તેવા આક્ષેપો કર્યા છે, જેને લઈને ખળભળાટ મચી ગયો છે। શું કહી રહ્યા છે રાજુ સોલંકી, વિગતે સમજીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। તમામ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીની શરૂઆત કરી છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેમના પર પોલીસ દ્વારા ફરિયાદો કરવામાં આવી રહી છે, તેમને પાર્ટી છોડવા માટે દબાણો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આને લઈને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા જિલ્લાઓમાં જે ફરિયાદ થઈ હતી તેમાંથી એક દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરોને પોલીસે અટકાયત કરી હતી અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી પોલીસ સ્ટેશનમાં પહોંચે છે, જ્યાં તેમનો ઉગ્ર સ્વરૂપ જોવા મળે છે। તેઓ જાહેરમાં અધિકારીને તતડાવતા પણ નજરે જોવા મળે છે, જે બાદ હવે આમ કહેવાય રહ્યું છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીની જ પોલીસે અટકાયત કરી લીધી અને આને લઈને હવે ઉભાડો મચ્યો છે। આ બાબતને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતા અને કોળી સમાજના આગેવાન રાજુ સોલંકીની પણ આક્રમક પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં બુટલેગરો, ખનીજ માફિયાઓ, દુષ્કર્મીઓ બેફામપણે ગુનાઓને આચરી રહ્યા છે, ત્યાં કાર્યવાહી કરવાના બદલે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે, જે પાછળ તમે ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચના હોય તેવા આક્ષેપો કરતા શું કહ્યું તે સાંભળો। નમસ્કાર મિત્રો, જે રીતે ગુજરાતની અંદર ટૂંક જ સમયની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સ્વરાજનું ઇલેક્શન આવી રહ્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સ્વરાજના ઇલેક્શનની અંદર ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને એક નવા વિકલ્પ તરીકે, નવી આશા તરીકે, નવા આશાના કિરણ તરીકે જોઈ રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં સોંપો પડી ગયો છે। ભારતીય જનતા પાર્ટી અને ભાજપની સરકારને ખૂબ જ ડર લાગી ગયો છે, ભયભીત બની ગઈ છે। મિત્રો, જે રીતે ગુજરાતની અંદર ભય, ભૂખ અને ભ્રષ્ટાચારે માજા મેકી છે, મિત્રો, બુટલેગરો હોય, ભૂમાફિયા હોય, ખનીજ માફિયાઓ હોય, ડ્રગિસ્ટો હોય, રેપિસ્ટો હોય, મર્ડરિસ્ટો હોય, આ તમામ અસામાજિક તત્વો ગુજરાતની અંદર ખુલ્લેઆમ ક્રાઇમ કરી રહ્યા છે। જ્યારે યુપી અને બિહાર કરતાં પણ ગુજરાતની હાલત બદતર થઈ ગઈ છે। એવામાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના કાર્યકરો, નેતાઓ, આગેવાનો, હોદ્દેદારો આખા ગુજરાતમાં જ્યાં જ્યાં પ્રશ્નો ઉપસ્થિત થતા હોય, જ્યાં જ્યાં ખોટું થતું હોય, ભ્રષ્ટાચાર થતો હોય, ત્યાં જઈ અને પોલીસ સ્ટેશને ફરિયાદો કરવા જતા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપના ઈશારે ગુજરાતની પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકરો, નેતાઓ અને આગેવાનોને ખોટી રીતે જેલમાં પૂરી દેવામાં આવે છે, એની ઉપર ખોટી એફઆઈઆરો કરવામાં આવે છે, ફરિયાદો દાખલ કરવામાં આવે છે। એવી જ રીતે હાલ હમણાં મને જાણવા મળ્યું કે અમારા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાઈ શ્રી યશુદાનભાઈ ગઢવી ખંભાળિયા ખાતે એક ફરિયાદી ઉપર જ્યારે પોલીસે આરોપી તરીકે એની ઉપર ફરિયાદ દાખલ કરી, ત્યારે યશુદાનભાઈ ગઢવી એની ફરિયાદ લઈ અને આ પોલીસ સ્ટેશન, ખંભાળિયા પોલીસ સ્ટેશને 50 જેટલા કાર્યકરો સાથે પહોંચ્યા, પરંતુ યશુદાનભાઈ ગઢવીની ફરિયાદ લેવાના બદલે, એની ફરિયાદ સાંભળવાના બદલે જે રીતે ગુજરાતની અંદર તાનાશાહીને હિટલરશાહી ચાલી રહી છે, પોલીસ ગુંડાઓનું કામ કરી રહી છે, જાણે હર્ષ સંઘવી ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી એણે સીધી જ સૂચનાઓ પોલીસ ડિપાર્ટમેન્ટને આપી દીધી છે કે આમ આદમી પાર્ટીનો કોઈ પણ કાર્યકર કે નેતા પોલીસ સ્ટેશન આવે એટલે એના ઉપર ખોટી ફરિયાદો દાખલ કરી દેવાની। એ જ રીતે અમારા પ્રદેશ અધ્યક્ષ યશુદાનભાઈ ગઢવી અને અનેક કાર્યકરો ઉપર ખંભાળિયા પોલીસ સ્ટેશનની અંદર ખોટી ફરિયાદ દાખલ કરી એની અટકાયત કરવામાં આવી છે। એને હું સખ્ત શબ્દોમાં વખોડું છું અને આ સમગ્ર આ બધી ઘટનાઓ છે, આ તાનાશાહી છે, એ ગુજરાતની જનતા જોઈ રહી છે અને આવનારા દિવસોમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એમાં ગુજરાતની જનતા
ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપવાનો છે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આપણે સાંભળ્યા હતા કોળી નેતા રાજુ સોલંકી. તેમણે ગંભીર આક્ષેપો ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે કર્યા છે. તેમણે પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે અને જે રીતે આમ આદમી પાર્ટીના એક બાદ એક નેતાઓની અને કાર્યકરોની ધરપકડ થઈ રહી છે, તેમની સામે જે ફરિયાદો નોંધાઈ રહી છે તે બાબતને લઈને તેમણે રોષ પ્રગટ કર્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.